સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। અમરદીપ ટ્રાવેલર્સમાં બની દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાજગઢ એમપીથી મજૂરી કરતી મહિલા 8 તારીખે હળવદ મોરબી ખાતે મજૂરી જતી હતી। ગાડીના ચાલક અને કંડક્ટરે ચાલુ બસે કર્યું મહિલા સાથે દુષ્કર્મ। દાહોદ નજીક ગરવાડા ચોકડી પાસે ચાલુ બસમાં દુષ્કર્મ આચર્યું હતું। હળવદ મોરબી ખાતે મહિલાએ 181 ને જાણ કરતા તમામ મામલો સામે આવ્યો। દાહોદ એ ડિવિઝન ખાતે ચાલક અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। અમરદીપ ટ્રાવેલર્સમાં બની દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાજગઢ એમપીથી મજૂરી કરતી મહિલા 8 તારીખમાં હળવદ મોરબી ખાતે મજૂરીએ જતી હતી। ગાડીના ચાલક અને કંડક્ટરે ચાલુ બસે કર્યું મહિલા સાથે દુષ્કર્મ। દાહોદ નજીક ગરવાડા ચોકડી પાસે ચાલુ બસમાં આચર્યું દુષ્કર્મ। હળવદ મોરબી ખાતે મહિલાએ 181 ને જાણ કરતા તમામ મામલો સામે આવ્યો। દાહોદ એ ડિવિઝન ખાતે ચાલક અને કંડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। પોલીસે બંને આરોપીઓને રાઉન્ડ અપ કર્યા। અહેવાલ માજુબી બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। દાહોદ જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે। ઘટના એવી રીતની છે કે 8 તારીખે સાંજે 6 વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમપી રાજ્યમાં આવે છે, તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું। રાત્રે જ્યારે તમામ પેસેન્જર સૂતેલા હતા અને ભોગ બનનારનું એવું કહેવાનું છે કે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત બતાવી અને ત્યારે 181 અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી। પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ બનનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ જિલ્લા ખાતે આવી અને 0 FIR ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજીસ્ટર કરવામાં આવ્યું છે। હાલ આગળની તપાસ ચાલુ છે।